સ્વામિનારાયણ સંપ્રદાય સંસ્થાની અંદર લંપત સાધુના સેક્સ કાંડના મામલે સુરતની અંદર પણ વિરોધ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને આ સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો કલેક્ટર કચેરી ખાતે એકઠા થઈ આવેદનપત્ર આપે છે। સુરતમાં આ સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે અને આવા જે સ્વામિનારાયણ સંપ્રદાયના લંપત સાધુના સેક્સ કાંડના વિરોધને સુરતની અંદર પણ જોવા મળી રહ્યો છે। આ દ્રશ્યની અંદર જોઈ રહ્યા છો કે પ્લે કાર્ડ લઈને આ લોકો જે સ્વામીનો વિરોધ કરી રહ્યા છે, જે અંતર્ગત સ્થાનિકો છે તેની સાથે વાતો કરીશું। સ્વામીનો વિરોધ કરવા આવ્યા છો, આવેદનપત્ર આપવામાં આવ્યું છે, શું કહેશો? આવેદનપત્રો એટલા માટે કે જે આ ગોરખ ધંધાઓ કરે છે, પ્રાઇવેટ ગુરુકુળો કરી અને અંદર જે ન કરવાના ધંધા કરે છે, સંપ્રદાયને કલંક લાગે છે, એટલા માટે એને હાંકી કાઢવાની જરૂર છે। એટલા માટે બધા હરિભક્તો એકત્ર થઈને અહીંયા આવ્યા છે અને આ જે નહીં કાંઈ નિર્ણય લેવાતો આગળ ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરવામાં આવશે। બસ એટલું જ। ખરેખર તો આ સ્વામિનારાયણના સાધુ હોય એને કોઈ પ્રાઇવેટ સંસ્થા રૂપિયા રાખવા એવું ક્યાંય પણ લખેલું નથી ને એ સાધુ જ ન કહેવાય। અને પછી આવા જે સૃષ્ટિ વિરુદ્ધના કાર્ય કરે, પૈસા અને બધા વિષયો ભોગવે, એને આ મંદિરોમાંથી ખરેખર હાંકી કાઢવા માટે આંદોલન કરવાનું છે। આવા સાધુને મારીને તોડી નાખવા પડે એમ છે। નવતમ જેવા આવા સાધુઓને છે ને, જો સાધુઓને છોકરા ભણાવવા હોય તો છોકરા ભણાવવા આવ્યા છે કે પછી ગુરુકુળ હાંકવા આવ્યા છે? એ લોકોને જો ગુરુકુળ હાંકવા હોય તો ઘર ભેગી ના થાય। આ છોકરાને એમને મંદિરમાં ભક્તિ કરવા આવ્યા છે, ગુરુકુળ હાંકવા આવ્યા છે। આ લોકોને ભગવાનની આજ્ઞા કરી છે કે આ સાધુને ગુરુકુળ બનાવવા નહીં। આ કયા શાસ્ત્રમાં લખ્યું કે ગુરુકુળ બનાવવા? એમ સાધુ રૂપે શેતાન છે એમ સમજી લ્યો કે જે પરોક્ષમય પણ હતા ને અત્યારે છે, આ લોકોના ખુલ્લા પડે એટલે લોકો અત્યારે કોઈ સામે આવતા નથી, કોઈ ટ્રીટમેન્ટ આપતા નથી, અંદર ભૂગર્ભ જી હા, અમારો સમગ્ર વિરોધ છે, અમારી સમિતિનો વિરોધ છે, ગુજરાતમાંથી તમામ હરિભક્તોનો વિરોધ છે। હકીકત શાસિત છે, કામલીલા એની કરી છે, શાસિત છે, એને ભગવાન ભજવા ત્યાગી થયા છે અને ભક્તોને ભજાવવાના છે। તો આ કામલીલા એને કરવાની શું જરૂર છે? અને કામલીલા કરી હોય તો કોઈને દીક્ષા દેવી ને ઘર ભેગા થઈ જવાનું। આ તો બહુ મોટા સંપ્રદાયને અમારે ઠેસ આવી છે, અમે સહન નથી કરી શકતા। હવે અમારે પણ મહિલાઓ છે તેની સાથે વાત, જે કયા પ્રકારનો વિરોધ, સ્વામીનો વિરોધ કરવામાં આવ્યો છે, શું છે સ્વામીનો વિરોધ કે તે બાબતે વિરોધ કરવાનો થાય? બસ સ્વામી આ બધા કર્મકાંડ કરે છે એ અટકાવો। આજે લોકોની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે અને બીજાની કરાવે છે, એને લોકોને સત્સંગ કરાવવા હાટું સાધુ થયા છે તો આજે કરોડોની એનું વર્તન કેટલું ખરાબ થઈ રહ્યું છે। તમે બીજાના માઇન્ડ ડાયવર્સ કરી નાખ્યા છે છોકરાઓના। આજે છોકરાઓને પછી એના મમ્મી પપ્પા ત્યાં લેવા જાય તો એમ કે અમારા છોકરા નથી, આ અમારા મા બાપ નથી, તો આવું કેમ બોલે છે? છોકરાના માઇન્ડ કેટલા ડાયવર્સ કરી નાખ્યા છે આ લોકોએ। હું એવી વિદ્યા પઢાવે છે, કોપટી કરીને બેઠા છે, એસી હોલમાં બેસે છે, એને સત્સંગ કરવા લાવ્યા છે। સત્સંગમાં આ રીતે નથી, નન સંતો કેમ વરતતા હતા એમ એને વરતવાનું, એ અમારી માઇક છે। આ નકર એની ઘરે વયા જાય। સત્સંગની જરૂર, સત્સંગમાં સાધુની જરૂર નથી, આવા સાધુની અમારે જરૂર જ નથી। સ્વામિનારાયણ સંપ્રદાયના ભાવિક ભક્તો પણ જ્યાં છે સ્વામીની કામલીલા અને સ્વામીને સત્સંગ કરવા માટે લાવ્યા હતા। આ રીતે વિદ્યાર્થીઓને તમામ લોકોના માઇન્ડ વોશ કરી અને જે આ સ્વામીની કામલીલા છે એનો વિડીયો હાલ વાયરલ થયો છે, જે અંતર્ગત સ્વામિનારાયણ હિત રક્ષક સમિતિ દ્વારા આવેદનપત્ર આપીને એક પ્રચંડ વિરોધનો સૂર પણ ઉઠવા પામ્યો છે।